ઘેરા કુટુંબમાં મારા બાપ રે મીઠો છાયડો ઈ મારા બાપ રેલો. માં વિશે આ દુનિયામાં ઘણા બધા લેખકોએ અને ઘણા બધા કવિઓએ ઘણું બધું લખ્યું છે, પણ આ દુનિયાના બાપ વિશે ઘાટવાડ આશ્રમના મહંત પૂજ્ય બાપુએ બાપ વિશે બે શબ્દો લખ્યા છે, એને રજૂ કરીએ. એવી આંગળી પકડી તી મારા બાપની રેલો, ચાલ્યો હું તો ડગુ મગુ ચાલ રે મીઠો, એવો મીઠો છાયડો ઈ મારા બાપનો રેલો. નાની ઉંમરમાં જેમને માનો અથવા તો બાપનો છાંયડો ગુમાવ્યો હોય ને, એમને આ વ્યથાની ખબર હોય એવું સરસ મજાનું આ બાપુએ આ રચનામાં લખેલું છે. એ ટુકડા માંથી ટુકડો કરી આપતા રેલો, ભૂખ્યો સુવડાવ્યો નહીં દિન રાત રે મીઠો, એવો મીઠો છાયડો ઈ મારા બાપનો રેલો, એવો મીઠો છાયડો છે મારા બાપનો રેલો. આવા પિતા છે પ્રેમ તણી ઔષધી રેલો. બાપુએ આ કડીમાં કીધું કે પિતા પ્રેમ તણી ઔષધિ છે, પણ અત્યારના દીકરા દીકરીઓને સમજાતું નથી અને અવળા પગલા ભરી લે. પિતા પ્રેમ તણી એ તો દર્દ કરે પલમાં, એ તો દૂર રે મીઠો છાયડો ઈ મારા બાપનો રેલો, એવો મીઠો છાયડો ઈ મારા બાપનો રેલો. એવી શીતળ સાયા છે મારા બાપની રેલો, ઇન્દ્ર ભારતી કહે એ મને પણ યાસ રે છાયો, એ આવો છાયો પડછાયો હવે ઈ નહીં જડે રેલો, એવો છાયો પડછાયો હવે નહીં મળે રેલો. अपने अपने मात पिता की जय.
સ્વર્ગસ્થ આત્માને અમારી મંડળની કાલેકેલી ભાષામાં શ્રદ્ધાંજલિ રજૂ કરીએ, ત્યારબાદ થાળ આરતી કરી અને આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમને પૂર્ણ કરીશું. એ ભાઈ મરે ભવારીએ બેની મરે 10 જણ. અરે રે જેને નાનપણમાં માવતર મરે, અરે રે એ મારે વિનુભાઈના એ સ્વર્ગેથી ઉતર્યા વિમાન રે, એને રામના તેડા આવ્યા રે જી, એને હરિના તેડા આવ્યા રે જી. મારે વિનુભાઈના સ્વર્ગેથી ઉતરા વિમાન રે, રામના તેડા આવ્યા રે જી, હરિના તેડા આવ્યા રે. એ દીકરા તમારા દીકરા તમારા હિરણભાઈ જુએ તમારી વાટ રે, દીકરા તમારા ચિરાગભાઈ જુએ તમારી વાટ રે. બાપુજી હવે ક્યારે મળશો રે જી, સીતાશ્રી અમને ક્યારે મળશો રે જી. સ્વર્ગેથી ઉતરા વિમાન રે, હરિના તેડા આવ્યા રે જી, એને રામના તેડા આવ્યા રે જી. શાસ્ત્રો આપણા એવું કહે છે કે જ્યાર સુધી 12માની વિધિ પૂરી ન થાય ત્યાં સુધી સ્વર્ગસ્થ નો આત્મા અહીંયા હાજર હોય છે. એટલે કદાચ હૈયું ભરાઈ જાય અને 2 આહોડા આવી જાય તો પણ કઈ વાંધો નથી. એ દીકરા અમે તો હાલ્યા કાંઈ સ્વર્ગ મોજાર રે, હવે મારે ને તમારે છેટા પડ્યા રે જી, હવે ભવે ભેળા નહીં થઈએ રે જી. વિનુભાઈના સ્વર્ગેથી ઉતરા વિમાન રે, હરિના તેડા આવ્યા રે જી, એને રામના તેડા આવ્યા રે વહુવારું તમારા તેજલ બેન જુએ તમારી વાટ રે, વહુવારું તમારા આયુષી બેન જુએ તમારી વાટ રે. બાપુજી હવે ક્યારે મળશો રે જી, સસરાજી અમને ક્યારે મળશો રે જી. મારે વિનુભાઈના સ્વર્ગેથી ઉતરા વિમાન રે, હરિના તેડા આવ્યા રે જી, એને રામના તેડા આવ્યા રે વહુવારું અમે તો હાલ્યા કાંઈ સ્વર્ગ મોજાર રે, હવે મારે ને તમારે છેટા
સ્વર્ગેથી ઉતરાવી માન રે ને હરિના તેડા આવ્યા રે એને રામના તેડા આવ્યા રે એ દીકરી તમારા મા બાપનું કદાચ 80 વર્ષે કે 90 વર્ષે કે 100 વર્ષે અવસાન થાય ને તો વધુમાં વધુ દુખી પાત્ર હોય ને તો આ દુનિયામાં દીકરી છે. ચાહે 100 વર્ષના બાપુજી કે બા વયા ગયા હોય ને તોય વધુમાં વધુ આ દુનિયાની દીકરીને દુઃખ થાય. એવા દીકરી બાને પણ યાદ કરીએ. દીકરી તમારા દીકરી તમારા સેજલ બેન જુએ તમારી વાટ રે. દીકરી તમારા સેતલ બેન જુએ તમારી વાટ રે. બાપુજી હવે ક્યારે મળશો રે જી? બાપુજી અમને ક્યારે મળશો રે જી? મારે વેણુભાઈના સ્વર્ગેથી ઉતરાવી માન રે ને હરિના તેડા આવ્યા રે એને રામના તેડા આવ્યા રે એ દીકરી અમે તો દીકરી અમે તો આયા કઈ સ્વર્ગ મોજાર રે. હવે મારે તમારે ચેટા પડ્યા રે જી. હવે ભવે વેળા નહીં થઈએ રે જી. હવે ભવે વેળા નહીં થઈએ રે જી. મારે વેણુભાઈના સ્વર્ગેથી ઉતરાવી માન રે ને હરિના તેડા આવ્યા રે એને રામના તેડા આવ્યા રે એ પોત્ર તમારા દીકરાના દીકરા એટલે કે મુદ્દલનું વ્યાજ ગૌઢિયાને બહુ વાલું હોય એવા દીકરા સ્વયંને યાદ કરીએ. એ પોત્ર તમારા પોત્ર તમારા સ્વયં ભાઈ જુએ તમારી વાત રે. દાદાજી હવે ક્યારે મળશો રે જી? દાદાજી અમને ક્યારે મળશો રે જી? મારે વેણુભાઈના સ્વર્ગેથી ઉતરાવી માન રે ને હરિના તેડા આવ્યા રે એને રામના તેડા આવ્યા રે એ પુત્રી તમારા પૌત્રી તમારા યશ્વી બેન જુએ તમારી વાત રે. દાદાજી હવે ક્યારે મળશો રે જી? દાદાજી અમને ક્યારે મળશો રે જી? મારે વેણુભાઈના સ્વર્ગેથી ઉતરાવી માન રે ને હરિના તેડા આવ્યા રે એને રામના તેડા આવ્યા રે એ
છેટા પડ્યા રે જી હવે ભવે ભેળા નહીં થઈએ રે જી હવે ભવે ભેળા નહીં થઈએ રે જી મારે વિનુભાઈના સ્વર્ગેથી ઉતરાવી માનવે હરિના તેડા આવ્યા રે જી. એને રામના તેડા આવ્યા રે જી. હે રાધે શ્યામ તમે રટજો રાધે શ્યામ હરી નિહારે તલગાવી ભજજો સીતારામ તમે સંતન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન તમે સંતન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન. એ લૂલા લંગડા આહ લૂલા લંગડા યાદડા ગરીબ માને બાપ છે લૂલા લંગડા આંધળા ગરીબ માને બાપ છે. લૂલા લંગડા યાદડા ગરીબ માને બાપ છે લૂલા લંગડા આંધળા ગરીબ માને બાપ છે. તમે સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન હરી નિહારે તલગાવી ભજલો સીતારામ તમે સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન. એ પાપા પગલી હાલતા શીખવાડતા પાપા પગલી હાલતા શીખવાડતા. એ આંગળી જાલીને માતા દોડતા શીખવાડતા આંગળી ગાલીને માતા દોડતા શીખવાડતા. એ સરવણ થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન ચરવણ થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન હરી નિહારે તલગાવી ભજજો સીતારામ તમે સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન. એ નાની એવી ઓરડીમાં સૌ પરિવાર રહેતા નાની એવી ઝૂંપડીમાં સૌ પરિવાર રહેતા. હવે નાની એવી ઝૂંપડીમાં સૌ પરિવાર રહેતા નાની એવી ઝૂંપડીમાં સૌ પરિવાર રહેતા. નાનું એવું મકાન હોય, બે દીકરા હોય, બે દીકરીઓ હોય, ત્રણ દીકરી હોય, એક દીકરા હોય, દીકરા દીકરીઓ બધાય મોટા થઈ જાય, ભણી ગણી જાય, ભરી પરણી જાય, પણ હવે મોટા મોટા બંગલામાં મા બાપનો પોસાય મોટા બંગલામાં મા બાપનો પોહાય હરી નિહારે તલગાવી ભજજો સીતારામ તમે સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન તમે સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન.
એ સર્વે હિસાબ રાખ્યા વિના કોડ પૂરા કરતા સર્વે હિસાબ રાખ્યા વિના કોડ પૂરા કરતા એ સર્વે હિસાબ રાખ્યા વિના કોડ પૂરા કરતા સર્વે હિસાબ રાખ્યા વિના કોડ પૂરા કરતા એનો વારો આવે ત્યારે તો પડા ચિતરાય એનો વારો આવે ત્યારે તો પડા ચિતરાય હરે ત્યારે તલગાવી ભજનો સીતારામ તમે સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન તમે સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન એ વસંત કહે કેતી જાઓ બાજી તમારા હાથમાં વસંત કહે શેતી જાઓ બાજી તમારા હાથમાં એ વસંત કહે કેતી જાઓ બાજી તમારા હાથમાં વસંત કહે શેતી જાઓ બાજી તમારા હાથમાં એ માત પિતાની સેવા કરીને ઉતરીએ ભગવાન માત પિતાને માત પિતાની સેવા કરીને ઉતરીએ ભગવાન હરે હરે તલગાવી ભજનો સીતારામ તમે સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન તમે સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન તમે સંતાન થઈને સેવા કરજો મા બાપ છે ભગવાન अपने अपने मात पिता